નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. હું છું આપનો એન્કર. છોટાઉદેપુર જિલ્લાના વસેરી ગામે માનવતા અને સમાનતાના મસીહા વિશ્વગુરુ શ્રી કબીર સાહેબની આનંદ ચૌકા આરતી ભવ્ય રીતે ઉજવાઈ. શનિવાર તારીખ 17 જાન્યુઆરી 2026ના રોજ સંત શ્રી દિલીપદાસ સાહેબ અને તેમના પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દૂર દૂરથી સંતો, મહંતો, હંસજનો તેમજ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના છકતલા સ્થિત કબીર મંદિરના ગુરુ શ્રી ખાતરદાસ સાહેબજીના કરકમલોથી આનંદ ચૌકા આરતી સંપન્ન થઈ, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન અને કબીર સાહેબના ઉપદેશોથી વસેડી ગામ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ગાયક કલાકારો મહેશભાઈ રાઠવા મુવારા અને તેમની મંડળી, સાધુ શ્રી વિજયદાસ સાહેબ, કલાકાર દીપિકાબેન પરમાર સહિતના કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી ભક્તોને ભાવ વિભોર કર્યા હતા. આ પ્રસંગે પધારેલા તમામ સંતો અને સાધુજનોનું ફૂલહાર અને ભેટ સોગાદથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અંતે ભક્તો માટે ભોજન ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વસેડી ગામે યોજાયેલ આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર પંથકમાં ભક્તિ અને સમરસતાનો સંદેશ પ્રસર્યો હતો. રિપોર્ટ નટવરભાઈ પરમાર, છોટાઉદેપુર પ્રકોપ ન્યૂઝ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. હું ફરી મળીશ નવા સમાચાર સાથે. ત્યાં સુધી ધન્યવાદ.